પાકિસ્તાનમાંથી બે પ્રેમી પંખીડા તારો અને પૂજા કચ્છના ખડીર વિસ્તારમાં ભારત પાકિસ્તાનની સરહદ ઓળંગીને ભાગી આવ્યા છે। તેમણે 50 કિલોમીટરથી વધુનું અંતર કાદવ કીચડ અને પાણીમાં ચાલીને કાપ્યું છે। બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને તેમને લાગ્યું કે પાકિસ્તાનમાં તેઓ હવે એક નહીં થઈ શકે, એટલે તેમણે ભારત ભાગી જવાનો નિર્ણય કર્યો। તારો અને પૂજાની આ કહાની સાંભળતા પહેલાં એક બીજી દુઃખદ ઘટના જાણવી જરૂરી છે, જે આ સમગ્ર પરિસ્થિતિને સમજવામાં તમને મદદ કરશે। પાકિસ્તાનના સિંધ રાજ્યમાં ઘોટકી જિલ્લામાં રહેતા પતિ પત્ની રવિ અને શાંતિ છેલ્લા 1.5 વર્ષથી ભારત આવવા માટે વિઝાની અરજી કરી રહ્યા હતા, પરંતુ તેમને વિઝા મળી રહ્યા નહોતા। આથી 3 મહિના પહેલાં તેમણે સરહદ ક્રોસ કરીને ભારત આવી જવાનું નક્કી કર્યું। ભારતની સરહદ ઓળંગ્યા પછી તેઓ 10થી 12 કિલોમીટર ચાલ્યા, પરંતુ પાણી પૂરું થઈ જવાના કારણે ભૂખ અને તરસથી તેમનું મૃત્યુ થયું। તેમના મૃતદેહ સડી ગયા હતા અને તેમની પાસે પાકિસ્તાની ઓળખપત્રો મળી આવ્યા હતા, જેનાથી તેમની ઓળખ થઈ। જેસલમેરની બાજુમાં રહેતા તેમના સંબંધીઓએ BSF અને પોલીસની મદદથી તેમના અંતિમ સંસ્કાર કર્યા। જો રવિ અને શાંતિને વિઝા મળી ગયા હોત તો કદાચ તેઓ પણ બચી ગયા હોત। ઓપરેશન સિંદૂર બાદ હાલમાં પાકિસ્તાન અને ભારત તરફથી વિઝા મેળવવાનું મુશ્કેલ બન્યું છે, જેના કારણે પાકિસ્તાનમાં રહેતા અલ્પસંખ્યકોને વધુ તકલીફો ભોગવવી પડે છે। હવે વાત કરીએ તારો અને પૂજાની। તેમનું ગામ લસરી સિંધના સલામકોટ જિલ્લામાં થરપારકર વિસ્તારમાં આવેલું છે અને તે ભારત પાકિસ્તાન સરહદથી માત્ર 1.5 કિલોમીટર દૂર છે। ગૂગલ મેપ્સ પર જોવા મળે છે કે ત્યાં માત્ર 30થી 40 કાચા મકાનો કે ઝૂંપડા છે। બંનેએ રાત્રે ભારત તરફ ભાગી જવાનું નક્કી કર્યું। સરહદથી ખડીર વચ્ચેનો આ રણ પ્રદેશ અત્યારે પાણીથી ભરેલો છે અને ત્યાં દલદલ પણ વધારે છે। તેઓ ઘરેથી થોડું પાણી લઈને નીકળ્યા હતા અને વચ્ચે એક ટાપુ ઉપર રાત રોકાયા। બીજા દિવસે તેમણે ખડીરની રખાલ પાર કરી। જ્યારે તેઓ સાંગવારી માતાજીના મંદિર પાસે હતા ત્યારે બાજુમાં લાકડા કાપતા મજૂરોને તેમના ઉપર શંકા ગઈ અને આ મજૂરોએ રતનપર ગામના સરપંચને જાણ કરી અને સરપંચે ખડીર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો। પોલીસ આવી અને બંનેને રાઉન્ડ અપ કર્યા। સાંજે તેમને જનાણ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા। ત્યારબાદ તમામ કાયદેસરની કાર્યવાહી કરીને તેમને ભુજ ખાતે આવેલી વિદેશીઓ માટેના જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર એટલે કે JIC જેલમાં મોકલવામાં આવશે। વર્ષ 2006માં થરપારકર વિસ્તારનો 8 વર્ષનો રામચંદ નામનો છોકરો ભૂલથી સરહદ ક્રોસ કરી લેતા BSF દ્વારા તેમને પકડવામાં આવ્યો હતો। છોકરો નાનો હોવાથી તેના પિતા પણ તેની સાથે આવ્યા હતા। રામચંદ 5 વર્ષ સુધી ભુજની JIC જેલમાં રહ્યો હતો, જેના પર હિન્દી ફિલ્મ રામચંદ પાકિસ્તાની બનાવવામાં આવી છે, જેમાં તેની કહાની રજૂ કરવામાં આવી છે। પાકિસ્તાનમાં હિન્દુઓની સ્થિતિ થોડી ગંભીર છે અને તેઓ અલ્પસંખ્યક સમુદાયમાં આવે છે। ભારત સરકારના નવા નિયમ મુજબ 31 ડિસેમ્બર 2024 પહેલાં ભારતમાં આવેલ અલ્પસંખ્યકોને જો તેમની પાસે વિઝા નહીં હોય તો પણ તેને કોઈ પ્રકારે હેરાન કરવામાં આવશે નહીં। અમે આશા રાખીએ છીએ કે તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે। વિવિધ સમાચારો માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।